આપણે આજે બટેટાની સૂકી ભાજી અને ખીચડી બનાવવાની છે. એના માટે આપણે બટેટા બાફી લીધા છે અને ટમેટાં ને મરચાં ને બધું સુધારી લીધું છે. તેલ મૂકી દીધું છે ગરમ. આપણે રાઈ જીરું નાખીને વઘાર કરી લઈશું સૂકી ભાજીનો. ટમેટું ને મરચું નાખ્યા છે. ટમેટા થોડીક વાર સડી જાય મરચાં ને પછી આપણે થોડુંક મીઠું નાખશું. હળદર નાખશું. બરાબર મિક્સ કરી લેશું. સુધારેલા બટેટા છે આપણે એ નાખી દેશું. બરાબર મિક્સ કરી લેશું. થોડુંક ધાણા જીરા પાવડર નાખશું. સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે. આપણે થોડુંક ઉપરથી લીંબુ નીચાવશું. હવે આપણે બટેટાની ખીચડી બનાવી લેશું. લીમડો મરચાં ને ટમેટાં ને વઘારી લીધા છે. હવે આપણે બટેટા નાખીને બરાબર મિક્સ કરી લેશું. થોડીક હળદર આપણે નાખશું. ધાણા જીરું પાવડર નાખ્યું છે. હવે આપણે મીઠું નાખશું. બરાબર મિક્સ કરી લેશું. હવે આપણે માંડવીના બીનો ભૂકો લીધો છે એ નાખી દેશું. તો બરાબર મિક્સ કરી લેશું. થોડીક વાર સડી જાય પછી આપણે આમાં છાશ નાખશું. થોડીક આપણે ખાંડ ઉપરથી નાખશું. લીંબુ નીચવશું. અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરશું. બરાબર મિક્સ કરી લેશું. આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે.